અને અમે તો આ વાકી ચૂકી લવ સ્ટોરી લઈને આવી રહ્યા છે, થોડી હટકે છે, એટલે આ ફિલ્મ તો તમારે જરૂર જોવાની જ છે. પહેલા એક લાજ શરમ મર્યાદા જેવું હતું જે અત્યારના જનરેશનમાં નથી, અને આજનું જનરેશન એ જ રિલેટ કરે છે. ગુજરાતી ફિલ્મોનો ખરેખર જમાનો આવી ગયો છે, કારણ કે હમણાં તમે છેલ્લા કેટલાક સમયની જો ફિલ્મો જોશો તો સુપર હિટ ફિલ્મો જઈ રહી છે બોલિવૂડની હિન્દી ફિલ્મોની જેમ. અને હવે એક નવી ફિલ્મ આવી રહી છે વાકી ચૂકી લવ સ્ટોરી. અને આ ફિલ્મના જે સ્ટાર કાસ્ટ છે એ આજે સુરતની મુલાકાતે આવ્યા છે. પરીક્ષિત કમાલિયા, ભાવિન ભાનુશાલી, પૂજા જોશી, મિલોની જોન્સા. તો એમની સાથે આ ફિલ્મ વિશે ઘણી બધી વાતો કરીશું. પરીક્ષિત, મારે તમારી પાસેથી એ જાણવું છે કે આ ફિલ્મ વાકી ચૂકી લવ સ્ટોરી છે, તો આમ જનરલી રિયલ લાઈફમાં પણ લવ સ્ટોરી વાકી ચૂકી જ હોય છે હવેના જનરેશનમાં. પહેલા તો બહુ સીધી ચાલતી હતી, પણ હવે વાકી ચૂકી જ હોય છે. જી. તો આ વાકી ચૂકી એટલે શું? અમારી ફિલ્મની જે વાર્તા જે કેરેક્ટર્સની છે કે જે જગ્યાએ અથવા તો જે ઘટનાઓ બને છે એ એવા પાત્રોની વચ્ચે, એટલે ખાલી તમે બે કપલ્સની વાત જોશો ફિલ્મમાં અથવા ટ્રેલરમાં એ તો છે જ, એના સિવાય એવું પણ કહી શકાય કે કદાચ ભાઈ ભાઈની વચ્ચેની લવ સ્ટોરી છે, કદાચ બાપ અને દીકરાની પ્રેમ કહાની છે. ઇન શોર્ટ, જ્યાં જ્યાં પ્રેમ છે ત્યાં ત્યાં કોઈ પણ પ્રકારની વળાંક તો આવે જ, અને વળાંક આવે ત્યારે એ ઘટનાઓ કેવી રીતે અલગ અલગ પરિવાર હેન્ડલ કરતા હોય છે. આ જે પરિવાર છે વાકી ચૂકી લવ સ્ટોરીનો પરિવાર, એ આ બધા વળાંકોને કેવી રીતે હેન્ડલ કરે છે કે નથી કરતું, અને એ વળાંકમાં તમારા માટે કેટલું મનોરંજન છે એની જ આ બધી ઘટના છે. પણ મજા આવશે, તમને લોકોની ફિલ્મ જોવાની ખૂબ મજા આવશે. પરીક્ષિત, આ જે લવ સ્ટોરી છે એ પરિવાર ગુજરાતી પરિવાર છે કે બીજી કોઈ? ના ના, બિલકુલ બિલકુલ સાહેબ, ગુજરાતી પરિવાર જ છે. ગુજરાતમાં શૂટ થયેલી, ગુજરાતીઓ દ્વારા શૂટ થયેલી, દરેક કલાકાર ગુજરાતી છે. અમારા ડિરેક્ટર ધોની ગૌતમ એ આમ ગુજરાતી નથી, પણ બાય સોલ એ પણ પૂરેપૂરા ગુજરાતી જ છે. એટલે એવું કહી શકાય કે આ ફિલ્મમાં બધા જ ગુજરાતીઓ છે, ને ફિલ્મની વાર્તા જે બેઝ છે એ પણ ગુજરાતનો જ છે, અને ગુજરાતી કેરેક્ટર્સ જ છે. મિલોની, મેં તમારા વિશે થોડીક માહિતી મેળવી છે, તો કદાચ આ તમારી પહેલી ફિલ્મ છે અને તમે ડેન્ટિસ્ટ છો. તો આ ફિલ્મમાં તમે કેવી રીતના આવ્યા અને આ ફિલ્મની અંદર તમારું પાત્ર શું છે? એક્ટિંગ મોડલિંગનો પહેલેથી શોખ હતો. બોલિવૂડ ફિલ્મોથી શરૂઆત કરી છે મેં. રશ્મિ રોકેટ મારી પહેલી પિક્ચર હતી તાપસી જોડે, તો મેં ત્યાંથી એ કામ કર્યું છે. ડેન્ટિસ્ટ્રી, હું ડેન્ટિસ્ટ પણ છું, પ્રેક્ટિસ કરતી હતી. બટ આ મૂવી પહેલાં તો ગુજરાતી ઇન્ડસ્ટ્રીનો એટલું મને અનુભવ નહોતો. હું ગુજરાતી કાઠિયાવાડી જઈને જ છું. બટ મારી મીટિંગ થઈ ધ્વની ગૌતમ સર જોડે કાસ્ટિંગના થ્રુ, અને જેમ એમને મને સ્ટોરી નરેટ કરી વગેરે, મને બહુ જ ગમી, બ્યુટિફુલ લાગ્યું ઓવરઓલ આખું વાઇબ જે એમને સમજાવ્યું, અને બહુ જ એક્સાઇટેડ હતી આ કેરેક્ટર પ્લે કરવા માટે. તો એમ ગુજરાતી મૂવી મને ઓફર થઈ, અને અમારી ડેબ્યુ મૂવી છે ગુજરાતીમાં. ગુજરાતી સિનેમા બહુ જ બ્યુટિફુલ છે ઇન ટર્મ્સ ઓફ બહુ જ વેલકમિંગ છે. થોડું ઘર જેવું લાગે છે, બિકોઝ ઓબ્વિયસલી એવરીબડી સેટ પર પણ બધા બહુ જ સ્વીટ છે એન્ડ વેરી વેલકમિંગ. તો હું બહુ જ એક્સાઇટેડ છું. અમારો ડેબ્યુ છે. મારો કેરેક્ટર છે આમાં માયરાનો, જે દેવ એટલે પરીક્ષિતની એક્સ પ્લે કરી રહી છે. બધાના લાઈફમાં કોઈક એક્સ હશે, કોઈક રિલેશનશિપ હશે, અને આ વાકી ચૂકી લવ સ્ટોરીની થોડીક વાકી ચૂકી થ્રેડ હું છું. હું તિથિની બેસ્ટ ફ્રેન્ડ છું, અને હું વેડિંગ પ્લાનર તરીકે ઇન્ટ્રોડ્યુસ થાઉં છું. અને એના પછી જે મારું ધર્મેશ સર, જે દેવના ડેડ છે, એમના સાથે જે ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ છે અને ઓવરઓલ કેરેક્ટર છે, એ બહુ બ્યુટિફુલી બતાડ્યું છે. સ્ટ્રોંગ છે છોકરી, ઇન્ડિપેન્ડન્ટ છે, પોતાના પ્રેમ માટે પાછી આવી છે, અને બહુ વલ્નરેબલ પણ છે કારણ કે બહુ પ્રેમ છે. સો બસ એ જ છે અમારું કેરેક્ટર બાબતે, અને બહુ જ ઓવરઓલ પેકેજ છે મૂવી. કોમેડી છે, ફન છે, ઇન્ટેન્સ રોમાન્સ છે, અને તમને બહુ જ મજા આવશે આ મૂવી જોવાની. મિલોની, તમારો ઉછેર મુંબઈમાં થયો છે, આઈ થિંક કે તમારું અંગ્રેજી પર કદાચ પ્રભુત્વ સારું હશે, પણ ગુજરાતી ભાષાના ઉચ્ચારણોમાં તમને મુશ્કેલી પડી? ડેફિનેટલી યાર, થોડી તો, બિકોઝ મુંબઈની થોડી ગુજરાતી પણ બહુ જ ડિફરન્ટ છે. તો થોડુંક મને ડિફિકલ્ટ ડેફિનેટલી પડ્યું. હું હજી શીખી રહી છું. બટ બધા કો એક્ટર્સ પણ સેટ પર વર વેરી નાઇસ. એટલે એ લોકો પણ, હું ઇંગ્લિશમાં જ બરાબર છે વાત કરવાની વધારે યુઝ ટુ છું, બટ બધા કો એક્ટર્સ સેટ પર અને સાથે રહીને
I've always been born and brought up in Mumbai, તો પહેલેથી જ ગુજરાતીમાં જ હું વાત કરું છું ઘરે પણ. તો કોઈક વખતે એટલું ચોખ્ખું નહીં હોય, બટ આઈ એમ લર્નિંગ. અને બસ એ જ છે મારી જર્ની. પૂજા જોશીનું નામ ગુજરાતી ફિલ્મોની અંદર બહુ જ જાણીતું છે. ઘણી બધી ફિલ્મો એમણે કરી છે અને વધારે ચર્ચામાં મલ્હાર સાથેના લગ્નથી આવ્યા. તો પૂજાને મારે એમ પૂછવું છે કે આમ તો તમે કીધું કે તમારી લવ સ્ટોરી તો સીધી સાદી જ હતી, પરંતુ ક્યાંક કોઈ વાંકો ચૂકો એંગલ આવેલો ખરો? એક્સ જ્યારે હતો ત્યારે બહુ બધું વાંકું ચૂકું થયું, પણ જે કરંટ અત્યારે જે ચાલી રહ્યું છે ભગવાનની દયાથી એવરીથિંગ ઇઝ ગુડ. એટલે વાંકું ચૂકવું એ બહુ કંઈ જ નથી અત્યારે. બહુ જ સરળ લવ સ્ટોરી છે અમારી, જે બધાને ખબર જ છે. So yeah, nothing else. પૂજા, તમારી વાત ઉપરથી એવું કહી શકું કે અત્યારનું જે જનરેશન છે, ખાસ કરીને જે યુવતીઓ છે, એ એટલું બધું દિલ પર નથી લેતું જે બ્રેકઅપ થાય છે કે એક્સ પર અને ખોલીને વાત કરી શકે છે, પહેલા નહોતા કરતા. તો આ જે ફેરફાર જોવા મળ્યો એ વિશે શું કહેવું છે તમારે, કે એને કારણે સારું છે કે ખરાબ છે? આઈ થિંક સારું જ છે. જેટલા તમે રિલેશનશિપમાં એકબીજા સાથે ટ્રાન્સપરન્ટ હો, ઓપન હો, એટલું ઇઝી થઈ જતું હોય છે રિલેશનશિપ માટે અને આગળ વધવા માટે. નહીં તો ઘણીવાર એવું થતું હોય છે કે પહેલાના જમાનામાં જ્યારે કોઈક એક્સ હોય, બહુ ઓછું બનતું હતું એવું, બટ એવું એક્સ હોય કે બ્રેકઅપ થયું હોય ત્યારે આપણે વાત ના કરીએ અને બીજાના દ્વારા જ્યારે વાત ખબર પડતી હોય છે ત્યારે રિલેશનશિપમાં પ્રોબ્લેમ્સ આવતા હોય છે. સો ઇટ્સ ગુડ કે અત્યારે ઓપનલી બધી ચર્ચાઓ થતી હોય છે, વિચ ઇઝ વેરી ગુડ ઇન રિલેશન. પહેલાના જમાના અને પહેલા આગળના જમાનાની અંદર બ્રેકઅપને બહુ જ વધારે હાર્ડ લેવામાં આવતું હતું. કોઈ એવા એક્શન બી લઈ લેતા હતા, જીવ ટૂંકાવી દેતા, અથવા તો જિંદગીભર લોકો કે કુંવારા રહ્યા એવા કિસ્સાઓ બી છે કે એક વખત તૂટી ગયું પછી નથી કરતા. તો એ તમે કીધું તેમ કે ભાઈ એક રીતના બહુ સારું છે કે એકચ્યુઅલી વાત કરતા થયા છે અને એનો ઉકેલ લાવતા થયા છે. ભાવિન ભાનુશાળી આપણી સામે છે, બહુ જ હેન્ડસમ માણસ છે અને એમની સાથે ભાવિનભાઈ મારે તમને એમ પૂછવું છે કે ફાધર એટલે પિતા જે હોય છે ગુજરાતી પરિવારમાં, એમાં સુધાર આવ્યો છે કે પિતા માતા પણ લવ સ્ટોરીની અંદર ગૂંચવી નાખે છે? સુધાર આવી ગયું છે અને એનો બહુ ક્રેડિટ છે આપણા સિનેમાને. જ્યારે લોકો આપણા જે પેરેન્ટ્સને આપણે લઈ જઈએ છીએ ફિલ્મો જોવા, તો એ લોકોને પણ નવું નવું શીખવા મળે છે કે કેવી રીતે હવે શું આજકાલના પેરેન્ટ્સ કેવા હોય છે, આપણું રિલેશન આપણને કેવી રીતે બોન્ડ કેવો બનાવવું જોઈએ આપણી ડોટર સાથે કે સન સાથે. પહેલાના તમારા ફાધર જેટલા સ્ટ્રિક્ટ રહ્યા હશે એટલા સ્ટ્રિક્ટ મારા ફાધર નહીં, અને હું એમથી પણ ઓછું સ્ટ્રિક્ટ, જ્યારે હું ફાધર બનીશ કે લાઈફમાં ત્યારે કદાચ હું એમથી ઓછું સ્ટ્રિક્ટ રહીશ. કમ્યુનિકેશન વધી ગયું છે. આજકાલની જનરેશનના ફાધર્સ કમ્યુનિકેટ કરતા સેજ શીખી ગયા છે. મેં તો મારા મર્દ વાત ના કરે, દિલની વાત ના કરે, ખાસ કર એના દીકરા જોડે. છોકરી જોડે તો કરી પણ લે, પણ એક દીકરા સાથે એક હોય, બધા બાપ દીકરાનું આપણે બધી વાત ના કરી શકીએ. હવે તો ફ્રેન્ડશિપના રિલેશન ઘણા સાથે હોય છે, બટ ઇટ્સ થેન્ક્સ ટુ ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા અને સિનેમા, ગુજરાતી ફિલ્મ જેની દ્વારા હવે બાપુ ખુલ્યા છે. કમ્યુનિકેશન, એજ્યુકેશનનો બી થોડો કદાચ ફરક પડ્યો. યસ, ઓફ કોર્સ એજ્યુકેશનનો ફરક, કેમ કે લિટરસી રેટ વધે એટલે સમજદારી વધી ગઈ. ભાવિન, મારે તમને એમ પૂછવું છે કે મને ખબર નથી કે તમારું જિંદગીમાં એક્સ વાઇફ હતું કે નહીં, પણ ધારો કે આવી કોઈ સિચ્યુએશન જે ફિલ્મમાં બતાવવામાં આવી છે એવી આવી જાય તો એને તમે ઇન્ડિવિજ્યુઅલી કેવી રીતે ફેસ કરો? તું ભાગી તમે લડી લે, તમે તમારું કરો, આ શું થયું ભગવાન, આ શું કર્યું તે, હું જાઉં છું, હું ભાગી લે. પરીક્ષિત, એક સવાલ છેલ્લો પૂછી દઉં. પરીક્ષિત, આપણે આ તો ગુજરાતી છોકરા છોકરીની વાત થઈ, પણ બીજી જે લેંગ્વેજના જે છોકરા છોકરીઓ હોય છે એ લોકોમાં પણ આવા ઇસ્યુ આવે છે? એટલે એવું કંઈક વાત તમે આ ફિલ્મના રિસર્ચમાં એવું કંઈ જાણ્યું છે કે સપોઝ પંજાબી છે કે મારવાડી છે કે એ બધામાં આવા પ્રોબ્લેમ ઇઝી સોલ્વ થાય અથવા વધારે ગૂંચવાઈ જાય છે, એવું કંઈક તમારા ધ્યાન પર હોય? સર, આ તો માનવીય સંવેદનાઓનો પ્રોબ્લેમ છે. એટલે આ તો કોઈ પણ રિજનમાં જાઓ, ખાસ કરીને ભારતીયો, આપણે તો બહુ આપણા ગુજરાતીઓ થોડા વધારે સંવેદનશીલ 100%. તમે પંજાબી બોલ્યા, પંજાબીઓ પણ એટલા સંવેદનશીલ હોય છે. એટલે ઇન્ડિયા એઝ એન હોલ થોડું ઇમોશનલ વધારે જ છે.
અને હું એવું પણ માનું છું કે આ સારી તકલીફો છે. બહુ પ્રેક્ટિકલ થાવ ને લાઈફમાં એના કરતાં થોડા ઇમોશનલ વધારે હો દેટ ઇઝ ફાઇન. આ મારું માનવું છે, પછી બધાનો અલગ ટેક હોઈ શકે. તો આઈ થિંક આ અમારી ફિલ્મમાં અમે કોઈ એવું સેન્ટ્રિક નથી રાખ્યું કે ગુજરાતી સેન્ટ્રિક જ રાખ્યું છે, પણ એવું કોઈ બીજા પ્રદેશની કે બીજા લોકોની વાત નથી કરી. પણ આ પ્રોબ્લેમ અથવા આ પ્રકારની ઘટના કોઈની પણ સાથે થઈ શકે છે, કોઈ પણ પ્રદેશના લોકો સાથે થઈ શકે છે. અને એમાંથી અમારા કેરેક્ટર્સને શું ઉકેલ લાગે છે, એ લોકોને શું લાગે છે કે અમારે આ ડિસિઝન લેવું છે, એની વાત છે વાપી સુધી સ્ટોરી. ઓકે પૂજા, એક પ્રશ્ન તમને પૂછવા માંગુ છું કે અત્યારે ગુજરાતી ફિલ્મોની અંદર હટકે સબ્જેક્ટ વાળા ઘણી બધી આવે છે અને લવ સ્ટોરી વર્ષોથી હિન્દી ફિલ્મોમાં બી આવી છે, ગુજરાતી ફિલ્મોમાં બી આવે છે, એના પ્રકાર નો ડાઉટ બદલાયા છે. તો તમને શું લાગે છે કે આવા કન્સેપ્ટની અંદર, એટલે આવા સંજોગોની અંદર કે જેમ લાલો કે વિશ્વગુરુ કે ઘણા બધા એવા પિક્ચર આવે કે જેના સબ્જેક્ટ સાવ અલગ હતા, તો એવા સંજોગોની અંદર એક લવ સ્ટોરીની પિક્ચર જોવા શું કામ જાય? વર્ષોથી આ નિયમ રહ્યું છે કે લોકોને લવ સ્ટોરીઝ બહુ જ ગમતી હોય છે. આજે પણ હું બોલિવૂડની વાત કરું કે ધર્મા કે YRF, કોઈ પણ કરણ જોહર, ઇફ દે કમ વિથ અ લવ સ્ટોરી, હું સૌથી પહેલા થિયેટરમાં જોવા જઈશ જ. કારણ કે ઓલરેડી લોકો એટલા સ્ટ્રેસમાં હોય છે, આજુબાજુ લોકોને એક બ્રીધર જોઈતું હોય છે કે ચલો આપણે થિયેટરમાં જઈએ તો કોઈ કોમેડી ફિલ્મ હોય કાં તો લવ સ્ટોરી હોય તો આપણે જોઈએ તો મજા આવે આપણને બેસીને જોવાની. એટલે લવ સ્ટોરીઝ આર ઓલવેઝ વેરી રિલેટેબલ ટુ ધી ઓડિયન્સ. કારણ કે જે પણ લવ સ્ટોરી બનાવતું હોય છે એ કોઈકના જિંદગીમાં એ લવ સ્ટોરી ચાલતી જ હશે, કાં તો એમની સાથે એવું થયું જ હશે. સો આઈ થિંક જો મને પણ આગળ જતાં લવ સ્ટોરીઝ હજી ઓફર થશે, મેં ઘણી બધી કરી છે, પણ જો હજી ઓફર થશે તો ઇટ વિલ ઓલવેઝ બી અ યસ ફોર મી. અને અમે તો આ વાકી ચૂકી લવ સ્ટોરી લઈને આવી રહ્યા છે, થોડી હટકે છે, એટલે આ ફિલ્મ તો તમારે જરૂર જોવાની જ છે. હવે હું ચારે એક છેલ્લો કોમન પ્રશ્ન પૂછવા માંગુ છું કે જે પડદા ઉપર જે છે એ દેખાશે, પણ પડદાની પાછળ કોઈ એકદમ જોરદાર એક્સપિરિયન્સ તમને થયા કે જે યાદગાર રહી ગઈ કે આ ફિલ્મની સાથે ચારમાં કોઈને હોય તો? ફેમિલી બની ગઈ બીજી વાત કે સેટ ટુ સેટ તમારી ફેમિલી એક્ટરની ચેન્જ થતી જાય. આ ફિલ્મ પર છો તો તમારી આ ફેમિલી 4 દિવસ એ લોકોની યાદ આવે, 5મા દિવસે બીજા સેટ પર, પછી એ તમારી ફેમિલી બની જાય. બટ આ વાંકી ચૂકી લવ સ્ટોરી એક એવી ફેમિલી અમારી બની જે આ શૂટ કર્યા પછી બીજા શૂટ પર ગયા ને તો એ ફેમિલી કરતાં આ ફેમિલી વધારે યાદ આવે. એટલું સ્ટ્રોંગ બોન્ડ અમારું બની ગયું. આપણે 25 એક્ટર સેટ પર હોય અને લડાઈઓ ના થાય, એકબીજા સાથે બાજે નહીં, એ બને જ નહીં. પ્રોડક્શન ડિરેક્શનના ઇશ્યુઝ ના થાય, બને જ નહીં. તમને કુદરત ના રોકે, કોઈ અડચણ ના આવે એવું બને જ નહીં. પણ આ મસ્કા જેવી જે ફિલ્મ નીકળી છે, કોકના આશીર્વાદ હશે અને કેટલા સારા સંબંધો બની ગયા. ખાસ કરીને મોમેન્ટ્સ તો ઘણા બધા હતા. ઓબ્વિયસલી જેમ આણે કહ્યું કે ફેમિલી જેવું થઈ ગયું હતું, બટ આ ફિલ્મ લવ સ્ટોરી સાથે સાથે ઇટ હેઝ ગોટ ધેટ કોમેડી એલિમેન્ટ ઓલ્સો. એટલે મને યાદ છે ઘણી વખત જ્યારે હેમાંગ દવે કે ચેતન દૈયા કે ધર્મેશ વ્યાસ આ લોકો જ્યારે કોમેડી સીન્સ પરફોર્મ કરતા હોય છે ત્યારે અમારા ઘણા બધા રીટેક્સ થતા હોય છે. રીટેક્સ કેમ થાય? કારણ કે એ લોકો ઇમ્પ્રોમ્પ્ટુ એટલું સરસ કંઈક કોમેડી કરી કે અમે બધા ફૂટી પડીએ, એન્ડ ધેટ ટેક હેઝ ટુ બી ટેકન અગેન. એટલે એ બધા મોમેન્ટ્સ બહુ જ સારા રહ્યા છે જે અમને હંમેશા યાદ રહેશે. ખાસ કરીને મારું આ પહેલું પિક્ચર છે, સો એક બહુ જ અમેઝિંગ વસ્તુ છે. અમે લોકોએ 30 ડેઝ સુધી એક જ રિસોર્ટમાં આ આખી મૂવી શૂટ કરી છે. સો અમે લોકો સેમ જગ્યા પર રહીને ઓવરઓલ ટ્રાવેલ પણ કચ્છ પણ કર્યું છે અમે લોકોએ અમુક દિવસે. તો ઓવરઓલ અમે લોકો જે જગ્યા પર હતા અને જે મજા માણી છે, ઓવરઓલ જેમ ભાવિને કીધું એક ફેમિલી બની ગયું એન્ડ અમે એન્જોય કર્યું છે ઓવરઓલ. તો આઈ થિંક બહુ જ અમેઝિંગ એક્સપિરિયન્સ રહ્યો છે. અને દેન લેટર ઇવન આ પિક્ચર કરવા પછી આઈ વોઝ મિસિંગ એવરીબડી. ઇનફેક્ટ થોડા ટાઈમ પછી કે ઇટ્સ ઓવર એન્ડ ઇટ્સ ફાઇનલી પીપલ આર ગોઈંગ, બટ ઇન જનરલ ડિફરન્ટ સેટના એક એક્સપિરિયન્સીસ હોય, બટ અહીંયા તો એક બહુ મોટું ફેમિલી જેવું એક્સટેન્ડેડ ફેમિલી બની. 8 મે 2026 રોજ આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે. ફિલ્મોની મજાની વાત એ છે કે અમે કલાકાર તરીકે અમે જ્યારે ફિલ્મ સાઇન કરતા હોય ત્યારે અમને બહુ બધી વસ્તુઓ દેખાતી હોય કે આ ફિલ્મમાં અમારું પાત્ર હશે, ટીમમાં આ લોકો સાથે જોડાયા છે. અને ઘણી વખત 5મા 6ઠા દિવસે એવું લાગે કે યાર આ ફિલ્મ જે ધારીતી એવી નથી જઈ રહી. બાકી ચૂકીમાં એનાથી ઉલટું થયું છે. અમે ધારીતી એના કરતાં ઘણી સારી બની છે એવું અમને લાગે છે.
ફિલ્મનો જે સોલ છે, ફિલ્મની જે વાર્તા છે, એ એવું લાગે છે કે દરેક ગુજરાતી પરિવારને સ્પર્શી શકે છે. કારણ કે અગેન મેં કહ્યું એમ શરૂઆતમાં કે આ બે છોકરા અને બે છોકરીની જ ખાલી વાત નથી, કદાચ મા અને દીકરીની પણ વાત છે, બે મિત્રોની પણ વાત છે, બાપ અને દીકરાની પણ વાત છે, અને એને બહુ જ સરસ રીતે ફિલ્માવવામાં આવી છે. જો ખરેખર આ ફિલ્મના ગીતો, આ ફિલ્મનું ટ્રેલર અથવા ફિલ્મનો કોઈ પણ અંશ તમારા સુધી પહોંચ્યો હોય તો વી પ્લીઝ રિક્વેસ્ટ યુ કે તમે લોકો 8મી મે ફિલ્મ જોવા જજો. એટલી તો અમે ખાતરી આપીએ છીએ કે તમે નિરાશ નહીં થાઓ. થેન્ક યુ સો મચ. તો વાંકી ચૂકી લવ સ્ટોરીના પ્રોડ્યુસર અમારી સાથે છે ધ્વનિ ગૌતમ, અને આ ફિલ્મના એક્ટર ધર્મેશ વ્યાસ પણ અમારી સાથે છે. ધર્મેશભાઈનું મને થોડુંક વધારે એટલા માટે લાગે કે એ મૂળ સુરતના છે અને એમને સ્ટેજ ઉપર એમની કલા જોઈ છે, એમના ડાયલોગ જોયા છે, એમના એક્સપ્રેશન જોયા છે, એટલે ધર્મેશભાઈ મળે તો બહુ જ ખુશીની વાત છે. પહેલાં ધ્વનિ ગૌતમની સાથે વાત કરીશું. આપણે લવ સ્ટોરીને તો એમ માનીએ કે કદાચ ફિલ્મની શરૂઆત થઈ ત્યારથી લવ સ્ટોરી ચાલતી આવે છે અને હજુ પણ ચાલે છે. તો વાંકી ચૂકી લવ સ્ટોરી એ આઈડિયા કેવી રીતે આવ્યો? એટલે કોઈ વાસ્તવિક મતલબમાં કોઈ એવી સ્ટોરી તમે જોઈ હતી કે તમે આને એક ઇમેજિન કરીને આ ફિલ્મ બનાવી? तो मैं इस फिल्म का डायरेक्टर हूँ, प्रोड्यूसर तो ठीक है। नितिन जी हैं, नितिन बांसवाड़ी प्रोड्यूसर हैं। सवाल आपका जो था बड़ा इंटरेस्टिंग था। दो अलग कहानी थी मेरे पास, 4 लोगों की लव स्टोरी अलग थी, और मैं अपनी बहन की शादी में गया था. वहाँ पे एक डेस्टिनेशन वेडिंग के तौर पे 2-3 दिन जब मैंने एंजॉय किया तो मैंने अपने ही खानदान में सब लोगों को देखा. मेरी बुआ आ रही हैं, मेरी मामी आ रही हैं, मेरी मासी आ रही हैं, और उन सब में वो एक होती ना अपने यहाँ पे बातचीत के अरे यार ये नहीं मिला, अरे यार वो नहीं मिला, अरे उसको कमरा बड़ा मिला है, अरे ये साड़ी अच्छी नहीं मिली, ये कलर अच्छा नहीं मिला. तो मैं बैठा बैठा ये सोचूं, मैंने कहा यार ये तो हर जगह होता है. ये जितनी भी डेस्टिनेशन वेडिंग हो या नॉर्मल भी शादियां हों तो ये प्रॉब्लम तो हर जगह है. एंड मैंने वापस आने के बाद ये सोचा कि यार मैं काम करता हूँ कि दोनों को मिक्स करता हूँ, क्योंकि अकेला फैमिली ड्रामा भी नहीं चलेगा, इसको भी एक बेस चाहिए. अकेली लव स्टोरी भी नहीं चलेगी, उसको भी बेस चाहिए. एंड ऐसे करके बाकी चूंकि लव स्टोरी की कहानी हमने खड़ी करी, जिसमें कॉमेडी, फैमिली ड्रामा, इश्यूज, बहुत सारे प्रॉब्लम्स, वो सब का जिक्र इस फिल्म के अंदर है. और इतना मिक्सचर ऑफ इमोशन था कि इस फिल्म का नाम वांकी चूकी लव स्टोरी से अच्छा कुछ हो ही नहीं सकता था. जब आप पिक्चर देखेंगे 8 मई को तो आपको समझ में आएगा कि इस फिल्म का टाइटल क्यों वांकी चूकी लव स्टोरी है. सर, आपकी बात से मुझे इतना पता चलता हो कि आप गुजराती नहीं हो, फिर भी आपने इतने कलाकारों के साथ गुजराती लैंग्वेज में, गुजराती स्क्रिप्ट, गुजराती कॉमेडी, वो सब आपने किस तरह से मैनेज किया? क्योंकि कोई हिंदी लैंग्वेज हो तो आपको पता चल जाए या शायद आप उसमें अच्छा कर सके, लेकिन गुजराती में काम करना बहुत शायद डिफिकल्ट है, तो कैसे मैनेज किया? देखो सर, मैं कोई नया नवेला डायरेक्टर तो हूँ नहीं. मैंने ये 9वीं फिल्म बनाई है गुजराती में, एंड मुझे वो पंचमाल की चम्स वो भी पता है, मुझे काठियावाड़ी टोन भी पता है, कच्छी भी मुझे पता है, सूरती में क्या टोन है, गोधरा के लोग क्या यूज़ करते हैं, अहमदाबादी लोग क्या बोलते हैं, महसाणा में क्या बात करते हैं. तो आई नो गुजरात की हर प्रांत का हर टोन मुझे समझ में आती है. मैं पढ़ सकता हूँ, बोलने में थोड़ा है क्योंकि मैं नहीं बात करता, मैं मेरे घर पे भी नहीं बात करते हैं, बट आई गेस उससे फिल्म मेकिंग पे कोई फ़र्क नहीं पड़ता है. एंड आई थिंक इस फिल्म में या और किसी फिल्म में जो गुजराती लोग काम करते हैं, मैं उतना ही गुजराती जानता हूँ, उतना ही गुजराती कल्चर को जानता हूँ और समझता हूँ जितना बाकी लोग समझते हैं. तो मेरे लिए इतना डिफिकल्ट कभी नहीं हुआ गुजराती फिल्म बनाना. 10-12 साल हो गए तो फिल्म बनाते बनाते गुजराती में, तो इतने डिफिकल्टी अब नहीं आती है. सर, एक सवाल मुझे ये पूछना है कि साउथ के जो दर्शक होते हैं वो साउथ की फिल्मों के लिए पागल होते हैं, और बहुत सारे प्रादेशिक ऐसी लोग हैं जो अपनी भाषा की फिल्में देखने जाते हैं. तो उनके कंपैरिजन में आपको क्या लगता है गुजराती दर्शक कहाँ पे है? अभी आप सेटिस्फाइड है या और आगे आपकी एक्सपेक्टेशन है? देखो, हमारी गुजराती फिल्म का सबसे बड़ा लूपहोल था कि हमने चेंज कभी नहीं किया. एक ट्रेंड जो चल रहा था वही ट्रेंड पे चलते गए. गुजराती फिल्म को हमेशा एक ही सुपरस्टार मिला है, एक गए दूसरा आया तब भी एक ही था. एंड
वहाँ पे भी हमने चेंज कुछ नहीं किया। ये था कि गुजराती ऑडियंस ये है, इनको ये पसंद है, बस ये देते रहो। 2011, 12, 13, 14, 15 ये 5 साल में वो चेंज की शुरुआत की जिसको लोगों ने अर्बन सिनेमा दे दिया, जबकि अर्बन सिनेमा नहीं, इट्स अ चेंज ऑफ सिनेमा बेसिकली। एंड वहाँ से ये 10 साल 12 साल जो हमारे निकले हैं, जहाँ पे हमने बहुत सारे एक्सपेरिमेंट भी किए हैं, अब्रॉड शूटिंग हुई है, अलग जॉनर की फिल्में बनी हैं। एंड अब जब मैं लास्ट पिछले 3 साल देख रहा हूँ कोविड के बाद, जहाँ आपके पास 100 करोड़ की फिल्म भी है, जहाँ आपके पास साल की 100 फिल्में भी हैं, जहाँ आपके पास महीने की 22 फिल्में शूटिंग फ्लोर पे जा रही हैं, अगर आपकी इंडस्ट्री का इतना अच्छा स्कोप चल रहा है, तो आई गेस पिछले 12-15 सालों की तुलना में अगर देखूं तो ये 2-3 साल बहुत अच्छे रहे हैं। एंड ऑडियंस भी आ रही है। हमारे पास थोड़े टूल्स कम हैं लोगों तक पहुंचने के, बिकॉज टीवी बहुत रेयर है, रेडियो के गाने बजते नहीं है, प्रमोशन वैल्यूज इतने होते नहीं हैं। एंड सबसे बड़ा जो प्रॉब्लम आता है वो है बजट का, बिकॉज बाकी रीजनल लैंग्वेज की तरह हमारे पास मार्केटिंग के बजट इतने ज़्यादा नहीं होते हैं, बिकॉज रिकवरी के ऊपर हमें बहुत बैठना होता है। बट स्टिल मैं कहूँगा कि गुजराती इंडस्ट्री का वो फेज अभी जो है वो बहुत अच्छा है, जहाँ बहुत सारे इन्वेस्टर, प्रोड्यूसर, स्टूडियोज बनने लगे हैं अब तो, एंड दे आर मेकिंग गुड गुजराती फिल्म्स। नाउ वी हैव सो मेनी एक्टर एक्ट्रेसेस। मतलब मैंने जब काम किया तब तो हमें हीरो और हीरोइन ढूंढने जाना पड़ता था कि कौन करेगा, कौन किसको लेकर आएंगे। बट अब आपके पास ऑप्शन है, अब आपके पास लिस्ट है कि अरे यार इससे बात करते हैं, अरे इससे बात करते हैं, तो ये ग्रोथ ही है। इससे बड़ी ग्रोथ और क्या चाहिए। सर अभी रिसेंटली आप देखें कि जो लालो फिल्म गुजराती में आई, हो सकता है इतनी सुपर डुपर फिल्म नहीं हो जैसे जो फिल्म बनती इस तरह की, लेकिन उनको ज़्यादा माउथ पब्लिसिटी मिली, सोशल मीडिया पे बहुत ज़्यादा उसका प्रचार हुआ। तो आपको क्या लगता है कि गुजराती जो दर्शक है वो किसी के सुने, यानी किसी ने कह दिया अच्छी है तो देखने जाते हैं, या उनका टेस्ट अलग है? क्या आप गुजराती दर्शकों के बारे में क्या कहेंगे? मुझे लगता है कि सुन के जाते हैं, और वही हाल अभी हिंदी सिनेमा का भी है। आप धुरंधर को देख लो, आप कोई और फिल्म उठा लो, आप गुजराती में भी कोई फिल्म उठा लो। मैंने किसी को बोल दिया यार मैंने पिक्चर देखकर आया, बड़ी अच्छी लगी, देन दे विल थिंक। मैंने सोशल मीडिया पे पढ़ लिया, अरे यार फिल्म के बारे में बहुत अच्छी अच्छी बातें सुन रहा हूँ, देन दे विल गो। या और बहुत से रीज़न, पर आई थिंक माउथ पब्लिसिटी से ही फिल्म आजकल चल रही है। एंड आई थिंक जिस दिन गुजराती ऑडियंस ये डिसाइड करना शुरू करेगी यार मैंने ये ट्रेलर देखा और मुझे फिल्म बहुत अच्छी लग रही है, मुझे देखनी है, तो आपके पास साल की कम से कम 5-6 लालो होंगी जो 100 करोड़ पहुंच चुके होंगे। आपके पास कम से कम 5 से 10 सुपरस्टार्स होंगे जिनकी साल में कम से कम 8-10 अच्छी फिल्में आ रही होंगी। तो ये एक चेंज और अगर गुजराती इंडस्ट्री में आता है सो पूरा रुख बदल देगा इंडस्ट्री का, क्योंकि हमारे पास कैलिबर है, लोग हैं, टेक्नीशियंस हैं, कहानियाँ हैं, सब कुछ है। बस एक तालमेल थोड़ा ऑडियंस का और फिल्म मेकर्स का और फिल्मों का हो जाए तो सब सॉर्ट। सर मैंने ऐसा सुना कि आपकी फिल्म में बहुत सारे अच्छे अच्छे गीत हैं, तो क्या ये जो गीत की पॉपुलैरिटी आपकी फिल्म को ऊपर ले जा सकती है, या कोई चीज़ है आपके पास कि जो इसके वजह से माउथ पब्लिसिटी हो सकती है? देखिए, हिंदुस्तान की कोई भी रीजनल लैंग्वेज या मेन लैंग्वेज की बात करें, अगर आपकी फिल्म के कोई भी गाने चलते हैं तो वो आपकी फिल्म को लिफ्ट करते ही करते हैं। ये हम पहले भी बहुत बार देख चुके हैं और ये हमने अभी भी बहुत बार देखा है। एंड आई गेस जब किसी फिल्म का गाना हिट होता है तो वो कहीं ना कहीं फिल्म के फेवर में ही जाता है। और फिल्म में 8 गाने हैं, अलग अलग लोगों ने गाए हैं। पहला एक्सपेरिमेंट मैंने किया है जहाँ पे 5 म्यूजिक डायरेक्टर हैं, एक साथ काम कर रहे हैं, अलग अलग गाने बना रहे हैं, सिंक में बना रहे हैं। सो आई एम होपिंग कि गाने तो मुझे बेनिफिट देंगे ही देंगे, लेकिन जो पहले 3 दिन 4 दिन होते हैं इंडस्ट्री के, वीक पहला अगर मैं मानूँ, और अगर उस वीक में आपकी फिल्म को एक अच्छा ऑडियंस, एक अच्छी फीडबैक मिल जाता है, तो मुझे लगता है कि वो आपको सस्टेन करने के लिए सेकंड, थर्ड, फोर्थ बहुत ईजी कर देता है। सो ये दोनों ही चीज़ें अपनी अपनी जगह काम आती हैं।
एंड ये फिल्म में वो कैलिबर है जो दोनों चीज़ों पे वर्क कर पाएगी. વાકી ચૂકી ફિલ્મમાં ધર્મેશ વ્યાસ જે સુરતના જ છે અને મુંબઈમાં ઘણા વર્ષોથી રહે છે, તો એમની સાથે વાત કરીશું કે આ ફિલ્મની અંદર ધર્મેશભાઈ, મારે તમને એ સવાલ પૂછવું છે કે આ ફિલ્મની અંદર જે રીતના સ્ટોરી બતાવવામાં આવી છે, વાકી ચૂકી લવ સ્ટોરી, તો તમારો જે જમાનો હતો એ જમાનાની અંદર લવ સ્ટોરીઓ કેવા પ્રકારની હતી? સી એ વખતે પણ લવ સ્ટોરી બનતી જ હતી, પણ એ કે ને કે જે હમણાં થોડી વાર પહેલા ધ્વનિ બોલીને ગયો કે ટ્રેન્ડ ચેન્જ થયો, મોડર્ન થયો અને એટીટ્યુડ આખો ચેન્જ થઈ ગયો છે. પહેલાં એક લાજ શરમ મર્યાદા જેવું હતું જે અત્યારના જનરેશનમાં નથી અને આજનું જનરેશન એ જ રિલેટ કરે છે કે દે આર વેરી ઓપન કે મોઢા ઉપર કે આઈ હેટ યુ, આઈ લવ યુ, વાત પતી ગઈ. આ ફિલ્મમાં એ છે અને એટલી સરસ રીતે ધ્વનિએ એને આ ફિલ્મમાં નાખી છે કે એની મર્યાદા પણ ઓળંગી નથી એને, મર્યાદામાં રહીને. એટલે દરેક એજ ગ્રુપના લોકો પોતાની જાતને કે ધારો કે 70-75 વર્ષનો માણસ હતો કે હા ભાઈ મારે પણ આવું થયેલું ખરું, અલગ હતું. તો એ મજા છે આ ફિલ્મની. ધર્મેશભાઈ, તમે જે પ્રમાણે આજે પહેલાં બી પ્રેમ તો થતો જ હતો, પહેલાં બી બ્રેકઅપ થતા જ હતા, પરંતુ બ્રેકઅપને પહેલાં બહુ જ એટલે ગંભીરતાથી લેવામાં આવતું હતું. મતલબમાં કોઈ છોકરી કોઈ છોકરાના પ્રેમમાં એને જો તૂટી જાય તો આજીવન કુંવારી રહે કે એવું પણ બનતું હતું. હવે બ્રેકઅપને આજના છોકરા છોકરીઓ એટલું બધું સિરિયસલી નથી લેતા. આજે બ્રેકઅપ થયું, કાલે બીજા રિલેશન પણ શરૂ કરી દે છે. તો એ જે ચેન્જ છે એને સારી દ્રષ્ટિએ પણ જોવાય અને ખરાબ, તો એ બાબતે તમારું શું કહેવું છે કે સારી વાત છે કે કેમ? એક રીતે સારું પણ છે અને એક રીતે ખરાબ પણ છે. મેં તમને કીધું ને કે પેલી મર્યાદા ઓળંગવા વાળી વાત. પહેલા કેવું હતું, જે હું મારા ટાઈમની વાત કરું કે હું બહુ ઓપનલી વાત કરું કે આઈ લવ ટુ સ્મોક. હું એ જ વખતથી સિગરેટ પીતો હતો, પણ એક હતું કે ખબર પડે કે પપ્પા આવ્યા મૂકી દેતો હતો, મમ્મી આવી મૂકી દેતો હતો. આજના જનરેશનમાં એવું નથી, એ આવીને સીધું મોડવા ડેડ આઈ એમ સ્મોકિંગ, હા પ્લીઝ ડોન્ટ માઇન્ડ. આ ફરક છે. એ વખતે બ્રેકઅપ થતું હતું ને તો એવું થતું હતું અને લોકો પણ વાત કરતા હતા તૂટી ગયો, કઈ લોચો છે આ છે. આજના જમાનામાં છોકરાઓને પડી હું હોવાનું તું નહીં કાલે બીજી, દે આર વેરી પ્રેક્ટિકલ. આજનો જમાનો એ છે. ધર્મેશભાઈ, જે ગુજરાતી માતા પિતા હોય છે એ બહુ જ ઇમોશનલ હોય છે અને હવે તો ટ્રેન્ડ ચેન્જ થયો, પરંતુ પહેલાં તો પિતા હોય એ દીકરાની સાથે વાત કરતા ખચકાતા હતા, માતા હોય તો દીકરીની સાથે વાત કરે. તો એ પણ આજના જમાનામાં બતાવ્યા છે. તો આ ફિલ્મની અંદર જે તમારું પરિવાર છે, એટલે તમે જે પિતા તરીકે છો, એ કેવી રીતના આની અંદર દર્શાવાયું છે? સી એક વાત કહું, હું એ આખું ડિટેલમાં હું તમને ડિસ્ક્રાઇબ નહીં કરી શકું, નહીં તો વાર્તા રિવીલ થઈ જશે. પણ એક વસ્તુ છે કે આ વાકી ચૂકી લવ સ્ટોરી, આ ટાઇટલ છે એ આખું એ આ ફિલ્મ માટે જવાબદાર હું જ છું, મારું કેરેક્ટર. બટ હું એને બહુ જુદી રીતે લેતો હતો કે આ બાપ એટલો પોઝિટિવ છે અને દીકરાની ભવિષ્યની એને એટલી ચિંતા છે એટલા માટે આ બધું કરી રહ્યો છે. જ્યારે ઓડિયન્સને એવું લાગશે કે આ નેગેટિવ છે બાપ, નો, એને એના પરિવારની પડી છે એટલા માટે આ બધું કરી રહ્યો છે અને એના માટે આ બધું થયું છે અને જસ્ટિફાઈ થાય છે ફિલ્મમાં. અને એક વાત કહું કે મારી જગ્યાએ તમે કોઈ પણ બાપને મૂકો ને તો એ દીકરાના ભવિષ્યનો વિચાર તો કરે છે કે મારા દીકરાનું ભવિષ્ય ખરાબ તો નહીં થવું જોઈએ, એને માટે એને જે કરવું પડે એ કરી લેતો હોય છે. એ આ ફિલ્મ છે. ધર્મેશભાઈ, તમે ગુજરાતી ફિલ્મના કલાકાર તરીકે એડજસ્ટ થઈ ગયા છો, એટલા માટે હું કહી રહ્યો છું કે તમે સ્ટેજના કલાકાર છો અને તમે ગુજરાતી ફિલ્મોમાં પણ હવે સારી એવી જમાવટ કરી નાખી છે. તો સ્ટેજના કલાકારની એટલે સ્ટેજ ઉપર એક્ટિંગ કરવાની જે મજા અને ફિલ્મની જે મજા, એમાં કેટલો ફરક તમને લાગે છે? બંનેની મજા પોતપોતાની જગ્યાએ બહુ સરસ છે. યા ઓફકોર્સ થિયેટર ઇઝ વેરી ડિફિકલ્ટ, કારણ કે પેલું કહે કે વન ગોમાં તમારે કરવાનું છે કે તમે કેવી એક્ટરી છે તમારામાં એ થિયેટરમાં પ્રૂવ થઈ જાય. પણ એ થિયેટરનો એક્ટર એ હેલ્પ થાય છે ફિલ્મમાં કે ગભરાતો નથી. અને એટલા માટે જ હું નામ નહીં આપું, બટ યુ નેમ ધી એક્ટર, મોટા મોટા, એને જો ખબર પડે ને કે આ મારી સામે થિયેટરનો એક્ટર છે તો તરત કોન્શિયસ થઈ જાય, એનું માન વધી જાય, એનો જોવાનો પોઈન્ટ ઓફ વ્યૂ આખો બદલાઈ જતો હોય છે કે હો તમે થિયેટરના છો.
આ બહુ મોટી વાત કહેવાય. યા ઓફકોર્સ ફિલ્મ મીડિયા પણ એટલું જ અઘરું છે, કારણ કે આ મોનિટર તો હમણાં આવ્યા, ડિજિટલાઇઝ હમણાં થયું. પહેલાં તો પેલા ફિલ્મ આવતી હતી, 400 મીટરના એ આવતા હતા, ડબ્બા આવતા હતા. ત્યારે તમે તમારું શૂટ કરેલો રોલ તમે શું પરફોર્મ કરો જોઈ નહોતા શકતા. અત્યારે તમે જોઈ શકો છો. એ ફેર આવી ગયો છે કે અત્યારના જમાનામાં હું જોઉં મોનિટર પર મારી જાતને કે યાર મજા નહીં આવી, હું આમ કરીશ તો વધારે મજા. તમને ચાન્સ મળે છે ત્યારે થિયેટરમાં નથી મળતો. તો દર્શક મિત્રો, વાંકી ચૂકી ફિલ્મના એક્ટર ધર્મેશભાઈ વ્યાસની સાથે આપણે વાત કરી, એમના પ્રોડ્યુસરની સાથે પણ વાત કરી, અને જે પ્રમાણે કલાકારોએ કીધું કે 8 મે 2024ના દિવસે થિયેટરોની અંદર આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. તો અમારી એટલી જ વિનંતી છે કે જો આપણી ગુજરાતી અસ્મિતાને ઉપર લાવવી હોય તો આપણે ગુજરાતી ફિલ્મોને પણ સપોર્ટ આપવો પડશે, તો જ ગુજરાતી કલાકારો ઉપર આવશે. ધર્મેશભાઈ, થેન્ક યુ વેરી મચ. ખબર છે ડોટ. થેન્ક યુ વેરી મચ.